આજે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 ની પરીક્ષા પહેલી જ વખત બાયોમેટ્રિક સિસ્ટમથી એન્ટ્રી આપવામાં આવશે। એસટીઆઈની 300 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 300 જગ્યાઓ માટે 1.85 લાખ ઉમેદવારો પણ નોંધાયા છે। 754 કેન્દ્ર પર સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી આ પરીક્ષા લેવામાં આવશે, ત્યારે ઉમેદવારો માટે જીએસઆરટીસીની સ્પેશિયલ બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પરીક્ષામાં પારદર્શક પાણીની બોટલ લઈ જઈ શકાશે, આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે પહેલી વખત બાયોમેટ્રિક સિસ્ટમથી ઉમેદવારોને એન્ટ્રી આપવામાં આવશે। 754 જેટલા કેન્દ્ર પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં આ પરીક્ષા લેવામાં આવશે। સાથે જ પરીક્ષાર્થીઓ જે ઉમેદવારો છે તે લોકોની અવરજવર માટે જીએસઆરટીસીની સ્પેશિયલ બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્યમાં આજે જીપીએસસીની પરીક્ષા જે છે તે લેવાઈ રહી છે। રાજ્ય વેરા નિરીક્ષક માટેની આ પરીક્ષા જે છે તે લેવાઈ રહી છે। 1.85 લાખ ઉમેદવારો રાજ્યમાં આ પરીક્ષા જે છે તે આપવાના છે। સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીના સમયમાં આ પરીક્ષા યોજાવાની છે। ઉલ્લેખનીય છે કે 300 જગ્યાઓ પર ભરતી માટેની આ પરીક્ષા છે। ઉમેદવારો જે છે છેલ્લા ઘણા સમયથી આ પરીક્ષાને લઈને જે તૈયારીઓ જે છે તે કરી રહ્યા હતા। પહેલીવાર ફિંગરપ્રિન્ટ આધારિત હાજરી જે છે તે લેવામાં આવશે। રાજકોટની વાત કરીએ તો 41 કેન્દ્રોમાં 404 બ્લોક પરથી 9688 ઉમેદવારો જે છે તે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા જે છે તે લેવાના છે। પ્રમાણે બધાનું ફિંગરપ્રિન્ટથી કરે તો વ્યવસ્થિત રીતના આયોજન થાય। એટલે આપ શું કહેશો, કેવી તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે? હા, અમારી તો તૈયારી છે, અમારી મહેનત છે, સફળ થાય એ અમે ઉમ્મીદ રાખીએ છીએ। અમે જૂનાગઢથી અહીંયા આવેલા છીએ, પણ અમે અહીંયા સ્કૂલની ને વ્યવસ્થાની વાત કરીએ તો અમે વહેલા આવી ગયેલા હતા, કેમ કે પછી જૂનાગઢથી એટલો ડિસ્ટન્સ છે તો અમે 9 વાગ્યાના પહોંચી ગયા છીએ। 8:30-9 વાગ્યાના આવીને પણ અહીંયા જો બધા લોકો ઊભેલા જ છે, એમ એવી કંઈ વ્યવસ્થા નથી અહીંયા રાખવામાં આવેલી। રાજ્ય વેરા નિરીક્ષકની આ ભરતીઓને લઈને રાજકોટમાં 41 કેન્દ્રો જે છે ત્યાં આજે 404 બ્લોકની અંદર 9688 ઉમેદવારો જે છે તેઓ આજે આ પરીક્ષા આપી રહ્યા છે। અને રાજ્યની વાત કરીએ તો 1.85 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે। આ કડવીબાઈ કોલેજના જ્યાં દ્રશ્યો છે કે જ્યાં આ ઉમેદવારો જે છે તે વહેલી સવારથી પહોંચી ગયા છે। એક્સેપ્ટ પણ કરવામાં આવી રહ્યા છે કે તેમની માટે કોઈ વ્યવસ્થા જે છે તે કરવામાં નથી આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક 300 જેટલી ભરતીઓને લઈને આ પરીક્ષા જે છે તે યોજાઈ રહી છે। સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતી માટે 1,85,000 જેટલા ઉમેદવારો જે છે તેઓ આજે આ પરીક્ષા આપવામાં છે। રાજ્યના અલગ અલગ શહેરોની અંદર આ પરીક્ષા જે છે તે યોજાઈ રહી છે। 300 જેટલી જગ્યાઓ જે છે તેમની ભરતીઓ માટેની આ પરીક્ષા યોજાઈ રહી છે। અને રાજ્ય વેરા નિરીક્ષકની ભરતીમાં પ્રથમ વખત બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટ આધારિત હાજરી જે છે તે પણ પૂરવામાં આવશે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।